હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રોપર્ટી લો. ક્વેશ્ચન 1, મિલકત હસ્તાંતરની વ્યાખ્યા આપી કઈ મિલકતનું હસ્તાંતર થઈ શકે અને કઈ મિલકતનું હસ્તાંતર ન થઈ શકે તે સમજાવો. ડિફાઇન ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એન્ડ એક્સપ્લેન વિચ પ્રોપર્ટી કેન બી ટ્રાન્સફર્ડ એન્ડ વિચ પ્રોપર્ટી કેન નોટ બી ટ્રાન્સફર્ડ. ક્વેશ્ચન 2, એક વારનો ગીરો એ હંમેશાનો ગીરો છે. આ વિધાનને તેના અપવાદો સહિત તેમજ નિર્ણિત કેસ લો સહિત સમજાવો. વન્સ અ મોર્ગેજ, always a mortgage. Explain this statement with its exceptions as well as case laws. ક્વેશ્ચન 3, છળમય હસ્તાંતરનો સિદ્ધાંત નિર્ણિત કેસ લો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્રિન્સિપલ ઓફ ફ્રોડ્યુલન્ટ ટ્રાન્સફર વિથ કેસ લોસ. ક્વેશ્ચન 4, ભાડાપટ્ટાની વ્યાખ્યા આપી તેના આવશ્યક તત્વોને ઉદાહરણ અને કેસ લો સહિત સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ ડેફિનેશન ઓફ લીઝ એન્ડ ઇટ્સ એસેન્શિયલ્સ with illustrations and case laws. ક્વેશ્ચન 5, સુખાધિકારનો અર્થ શું છે? સુખાધિકારના પ્રકારો, ઘટનાઓ અને રચના સમજાવો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇઝમેન્ટ? એક્સપ્લેન કાઇન્ડ્સ, ઇન્સિડેન્ટ્સ એન્ડ ક્રિએશન ઓફ ઇઝમેન્ટ. ક્વેશ્ચન 6, બક્ષિસની વ્યાખ્યા આપી તેના આવશ્યક તત્વો કેસ લો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ ટર્મ ગિફ્ટ એન્ડ સ્ટેટ ઇટ્સ એસેન્શિયલ એલિમેન્ટ્સ વિથ કેસ લોસ. ક્વેશ્ચન 7, ટૂંક નોંધ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ સુખાધિકારનો અંત. એક્સટિંક્શન ઓફ ઇઝમેન્ટ. બી પ્રસ્થાપિત હિત અને આકસ્મિક હિત. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એન્ડ કન્ટિન્જન્ટ ઇન્ટરેસ્ટ. સી શાશ્વતતા વિરુદ્ધનો નિયમ, રૂલ અગેન્સ્ટ પરપેચ્યુઇટી. અને ડી પગલાં લેવા યોગ્ય દાવો, એક્શનેબલ ક્લેમ. મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને જો તમે મારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવા માંગતા હો તો એની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.